वडोदरा शहर के नवायार्ड इलाके से ये खबर सामने आ रही है, जहां पर विदेशी लोडेड पिस्तौल के साथ 2 लोगों की गिरफ्तारी पुलिस की ओर से की गई है। इस मामले में जो जानकारी है उसके मुताबिक मेड इन यूएस मार्क की ये पिस्तौल है। पुराने झगड़े की अदावत रखकर पिस्तौल को साथ में रखकर बदले की भावना के साथ हत्या करने के इरादे से नवायार्ड के पास ये दोनों शख्स घूम रहे थे। तब पुलिस ने लोडेड वेपन के साथ तन्मय उर्फ सन्नी जाधव और सन्नी सिंह की गिरफ्तारी कर आगे कार्रवाई शुरू की है। इस मामले के मद्देनजर नॉर्थ डीसीपी जूली कोठिया भी पुलिस थाने पहुंच चुके हैं और उनकी ओर से इस बारे में ज्यादा जानकारी दी गई है। આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં 2 ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે। માહે જૂન 2024માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો। એટલે એના જે સામેવાળા થાય મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા। 207નો અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો હતો। એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા। જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજ રોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા। એકનું નામ છે તન્મય જાદવ અને બીજાનું નામ છે સની સિંહ। તન્મય જાદવનો મારામારીનો બનાવ છે। એ એવું જણાવે છે કે હાલ મારા કાકા પાસેથી મેળવેલું હતું પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ અને પૂછપરછ કરવાનું કામ ચાલુ છે। ટોટલ બુલેટ્સ 7 હતી। જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।